ધોરણ 7 ચેપ્ટર નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય 10.3 પ્રશ્ન નંબર 1 રચના 1 છે, પહેલી રચના છે 10.3ની. શું કીધું છે આપણને કે DE બરાબર 5 સેન્ટીમીટર, DF બરાબર 3 સેન્ટીમીટર અને માપખૂણો EDF બરાબર 90 અંશ હોય તેવો ત્રિકોણ DEFની રચના કરો. તો પહેલાં આપણે આની કાચી આકૃતિ દોરી દઈએ. અહીંયા આપણને કીધું છે DE અને F. આ કાચી આકૃતિ છે. D જે છે એ 90 અંશ છે, ખૂણો D 90 અંશ. DFનું માપ આપણને આપ્યું છે 3 સેન્ટીમીટર અને DE પાયો જે છે એ છે 5 સેન્ટીમીટર. આ છે આપણી કાચી આકૃતિ. હવે આપણે પહેલાં પાયો લઈ લઈએ. DE બરાબર 5 સેન્ટીમીટર. અહીંયા હું માપપટ્ટીની મદદથી પહેલાં તો કોઈ પણ એક કિરણ દોરી દઈશ. હવે અહીંયા 0 થી લઈને 5 આટલું 5 સેન્ટીમીટરનું માપ લઈને આપણે એક ચાપ દોરીશું. D અને આને કહીશું E. કેટલું થયું? આ 5 સેન્ટીમીટર. હવે આપણને ખૂણો D જે છે એ 90 અંશનો દોરવાનો કીધો છે. તો 90 અંશનો ખૂણો બનાવવાનું આપણે પહેલાં પણ શીખેલા છે. પહેલાં આ પ્રમાણેનું આપણે કોઈ પણ એક ચાપ બનાવી દેવાનું છે, આ પ્રમાણે. હવે પરિકરને ખસેડવાનું નથી અને એ ચાપ ઉપર આ રીતે 2 ચાપ દોરવાના છે અને બંને ચાપ જ્યાં એક ચાપ પરથી બંને ચાપ જે છે એના ઉપરથી એક ચાપ ઉપરથી અને બીજા ચાપ ઉપરથી બંને ચાપ ઉપરથી આ રીતે ચાપ દોરીને આપણે આ રીતે રેખાખંડ દોરવાનો છે. હવે આપણે EF જે છે એ 3 સેન્ટીમીટર છે. DE જે છે D અને E, DE આપણે 5 સેન્ટીમીટર, DF જે છે એ 3 સેન્ટીમીટર છે. તો આપણે 3 સેન્ટીમીટરનું માપ લઈને એક ચાપ દોરીશું. આટલું 3 સેન્ટીમીટરનું માપ લઈને અહીંયા એક ચાપ બનાવી દઈશું. હવે એને F નામ આપીશું અહીંયા અને જે ચાપ દોર્યો છે એને Eની સાથે જોડી દઈશું. તો આપણો જે ત્રિકોણ છે DEF એ તૈયાર થઈ ગયો. DF બરાબર 3 સેન્ટીમીટર. રચનાના મુદ્દા જોઈ લઈએ. તો સૌપ્રથમ શું કર્યું છે કે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ E દોરો. માપપટ્ટી અને પરિકર વડે DE રેખાખંડના D બિંદુ એ DA કિરણ લંબ રચો. D બિંદુએ DA કિરણ લંબ રચો. અહીંયા આપણે
આ કિરણ છે, અહીંયા ઈ નામ આપવાનું છે. જેથી માપખૂણો ઈ, ડી અને એ 90° થાય. માપપટ્ટી અને પરિકર વડે ડીએ કિરણની ઉપર ડીએફ બરાબર 3 સેન્ટીમીટર થાય તેવું બિંદુ એફ લો. એફ અને ઈ દોરો. આમ ત્રિકોણ DEF તે માગ્યા મુજબનો ત્રિકોણ છે. બીજી રચના જોઈએ. બીજી રચના આપણી છે કે એક સમદ્વિબાજુ ત્રિકોણ રચો. હવે સમદ્વિબાજુ ત્રિકોણમાં શું હશે? બે બાજુના માપ સમાન હશે. તેમાં બંને સમાન બાજુઓના માપ 6.5 સેન્ટીમીટર અને તેમની વચ્ચેનો ખૂણો 110° રચો. તો આપણે પહેલાં કાચી આકૃતિ કંઈક બનાવી દઈએ કે 110° ખૂણો કીધો છે એટલે મોટો જ હશે, ગુરુકોણ જ હશે. એટલે આપણે કાચી આકૃતિ કંઈક આ પ્રમાણેની દોરીશું. એને નામ આપી દઈશું EFD. DEF EFD બરાબર છે. આ છે આપણો 110° ખૂણો અને આ જે બંને માપ છે કેટલા છે? 6.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર. આ કાચી આકૃતિ છે. હવે આપણે સર્વપ્રથમ પાયો રચીએ. તો પહેલાં કોઈ પણ હું એક કિરણ બનાવી દઉં છું નીચે. હવે મારે માપ કેટલું લેવાનું છે? 6.5 સેન્ટીમીટર. તો હું સ્કેલની મદદથી .5 સેન્ટીમીટર જ્યાં આવે ત્યાં ચાપ બનાવી દીધો. એને નામ આપી દઈશું અહીંયા E અને F. E અને F. આ કેટલું આવ્યું આપણું? 6.5 સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું છે? 110° ખૂણો બનાવવાનો છે. એટલે અહીં આપણે કોણ માપક મૂકીને, તમારે કોણ માપકની મદદથી અહીંયા કોણ માપક તમે મૂકશો તો 110° આ બાજુ આવશે. તો તમારે અહીંયા 110°નો ખૂણો બનાવવાનો છે. તમારે કોણ માપક મૂકીને કરવાનું છે. હું એમ જ કરી રહી છું. તમારે કોણ માપકની મદદથી આ રીતે અહીંયા 110°નો ખૂણો જ્યાં આવે ત્યાં તમારે અહીંયા પોઈન્ટ, ધારો કે અહીંયા આ બાજુથી જ આવશે અને પછી આ રીતે કિરણ લંબાવી દેવાનું છે. .110 તમે કોણ માપકથી માપ લેશો એટલે 110 આ બાજુ આવશે અને અહીં તમારે 6.5 જેટલું માપ લઈને એક ચાપ દોરવાનો છે જેને D નામ આપવાનું છે. આ રીતે અહીંયા ચાપ બનાવીને આને આપણે D નામ આપીશું અને આને ને આને જોઈન કરી દઈશું. ખૂણો F જે બન્યો આપણો 110°નો બન્યો. રચનાના મુદ્દા જોઈ લઈએ. 6.5 સેન્ટીમીટરનો EF રેખાખંડ દોરો. અહીંયા X નામ આપવાનું છે. કોણ માપકનો ઉપયોગ કરીને EF રેખાખંડના F બિંદુ 110°નો માપનો ખૂણો બનાવતું EX કિરણ રચો.
એફએક્સ કિરણ રચો. માપપટ્ટી અને પરિકર વડે એફએક્સ કિરણ ઉપર બિંદુ ડી એવું મેળવો કે જેથી એફડી બરાબર 6.5 સેન્ટીમીટર થાય. ઈ ડી રેખાખંડ દોરો. ત્રિકોણ DEF એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. ત્રીજી રચના આપણે જોઈશું. અહીં આપણે 60 અંશનો ખૂણો બનાવવાનો છે. BC બરાબર 7.5 સેન્ટીમીટર, AC બરાબર 5 સેન્ટીમીટર અને માપખૂણો C બરાબર 60નો હોય તેવો ત્રિકોણ ABC રચો. તો આપણે અહીંયા પહેલાં કાચી આકૃતિ બનાવી દઈશું. A, B અને C. BC છે 7.5 સેન્ટીમીટર, AC છે 5 સેન્ટીમીટર અને C ખૂણો 60 અંશનો છે. આને કહીશું આપણે કાચી આકૃતિ. હવે આપણે જે પાયો છે એ પહેલાં બનાવી દઈએ 7.5 સેન્ટીમીટરનો. પહેલાં કોઈ પણ આપણે એક કિરણ દોરી દઈશું. હવે 7.5નું માપ સ્કેલની મદદથી લઈ લેવાનું છે. .5 સેન્ટીમીટર. આને BC નામ આપી દઈએ. હવે આપણે જે ખૂણો C છે એ 60 અંશનો બનાવવાનો છે. તો પરિકરની મદદથી આપણે કોઈ પણ એક ચાપ દોરવાનું છે આ પ્રમાણે. અને આને પરિકરને ખસેડ્યા સિવાય બીજું જે એક ચાપ છે એ એટલું જ માપ લઈને એની ઉપર જે ચાપ બનાવે એની ઉપર જ ચાપ દોરવાનું છે. અને હવે આ જે ચાપ જ્યાંથી જાય છે એને આપણે આ રીતે કિરણ દોરીને લંબાવી દેવાનું છે. આને આપણે X નામ આપીએ. હવે આપણો જે AC છે એ 5 સેન્ટીમીટરનો છે એટલે C તો મળી ગયું. હવે C બિંદુ એથી આપણે 5 સેન્ટીમીટરનું એ બિંદુ આપણને મળે એ રીતે આપણે એક ચાપ દોરીશું. અહીંયા એક ચાપ દોરી. અહીંયા બિંદુ એ નામ આપી દઈએ અને AB ને જોડી દેવાના છે આ રીતે. આપણો ત્રિકોણ ABC રચાઈ ગયો છે. આ 60 અંશનો ખૂણો, આટલું જે માપ છે એ 5 સેન્ટીમીટરનું. રચનાના મુદ્દા જોઈ લઈશું. 7.5 સેન્ટીમીટર લંબાઈનો BC રેખાખંડ દોરો. BC રેખાખંડના C બિંદુએ માપપટ્ટી અને પરિકર વડે 60 અંશના માપનો ખૂણો બનાવતું CX કિરણ રચો. માપપટ્ટી અને પરિકર વડે CX કિરણની ઉપર બિંદુ A એવું મેળવો કે જેથી CA બરાબર 5 સેન્ટીમીટર થાય. AB રેખાખંડ દોરો. ત્રિકોણ ABC તે માગ્યા મુજબનો ત્રિકોણ છે.